નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારોની શરૂઆત પતંગ રસિકો માટે માઠા સમાચારથી. ઉત્તરાયણે માવઠામાં પલળી જશે પતંગ, તેવા પ્રકારની આગાહી છે. ઉત્તરાયણને લઈને વામજાની આ મોટી આગાહી. 12 થી 16 જાન્યુઆરીમાં માવઠું ત્રાટકશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન છે. 21 થી 24 ફેબ્રુઆરીમાં વરસાદ પડશે. 5-1 ની અંદર વાદળિયું હવામાન રહેશે ને તારીખ 12-1 થી 2016 સુધીની અંદર વિછુડો બેસવાથી મકર સંક્રાંતિની અંદર વાદળિયું હવામાન અમુક જગ્યાએ માવઠા. તો અમદાવાદમાં દબાણની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં દબાણો દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક લારી ગલ્લાવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું, જ્યાં એસ્ટેટ વિભાગની ટીમને ત્યાંથી ભાગવું પડ્યું. ઉત્તર ઝોનના ઠક્કરનગર વિસ્તારમાં દબાણ દૂર કરવાની ડ્રાઈવ દરમિયાન આ ઘટના બની હતી. તો દબાણની ટીમ અને અહીં લારી ગલ્લાવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. નોંધનીય છે કે અહીં દબાણ દૂર કરવા માટે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી, જે દરમિયાન અહીં લારી ગલ્લાવાળાઓ ઉશ્કેરાયા હતા. તેમના દ્વારા પથ્થરમારો કરવો પડ્યો, જેના કારણે અહીં આ ટીમને ભાગવું પડ્યું. એસ્ટેટ વિભાગની ટીમના કર્મચારીઓ ભાગતા નજરે પડ્યા. દબાણની ટીમ પર આ રીતે હુમલો કરનાર આ કોણ છે તે મહત્વના સવાલ છે. દબાણની ટીમ પર હુમલો કરનાર ક્યારે પકડાશે તે પણ મહત્વપૂર્ણ, કારણ કે આ રીતે સરકારી કર્મચારીઓ અધિકારીઓ પર હુમલો ન ચલાવી લેવાય. આવા તત્વોને કાયદાનો કેમ ડર લાગતો નથી તે પણ મહત્વપૂર્ણ સવાલ છે. નોંધનીય છે કે દબાણની ટીમ પર આ હુમલો કરનાર કોણ હતા તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતે અહીં પથ્થરમારો કરવામાં આવ્યો, લારી ગલ્લાવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે દરમિયાન આ પથ્થરમારો થયો હતો. એસ્ટેટ વિભાગના કર્મચારીઓ કે જે નિયમ પ્રમાણે દબાણ દૂર કરવા માટે પહોંચ્યા હતા, પોતાનું કામ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં જે લોકોએ દબાણ કર્યું છે, નિયમ વિરુદ્ધ જઈને દબાણ કર્યું છે, તેમને આ રીતે પથ્થરમારો કરીને ઘર્ષણ સર્જ્યું હતું. કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો, જેના કારણે એસ્ટેટ વિભાગની ટીમ ત્યાંથી ભાગતી નજરે પડી. તો આગળ વાત કરીએ, વડોદરામાં એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ન્યૂ સર્જિકલ વોર્ડના પોપડા ખરી પડ્યા. બીજા માળે સ્લેબના પોપડા પડતા દુર્ઘટના સર્જાતા રહી. અચાનક પોપડા પડતા અહીં દર્દીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. છતના પોપડા ખરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે અહીં છતના પોપડા પડી રહ્યા છે, જો કોઈ દર્દી આનો શિકાર બન્યા હોત તો કેવા પ્રકારની ઘટના બની શકે તે આપણે સમજી શકીએ છીએ. તો ન્યૂ સર્જિકલ વોર્ડના પોપડા ખડી પડતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે અહીં આ હોસ્પિટલની જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને હોસ્પિટલ તંત્ર પર સવાલ છે. શું હોસ્પિટલ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અગાઉ ઘટના બની તેમ છતાં તંત્ર કેમ નિંદ્રાધીન છે તે મોટો સવાલ છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને લઈને તંત્ર બેદરકાર છે કે કેમ તે સૌથી મોટો સવાલ, કારણ કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. આ પ્રકારની ઘટના જે બનવા પામી છે એ ખરેખર નિંદનીય છે. આ અંગે અમે અમારા જે સંબંધિત વિભાગ છે એને જાણ કરી દીધેલી છે. એ જે તે વિભાગ આ અંગેનું તમામ કાર્યવાહી સંભાળતું હોય છે અને એ રીતે એનું આગળનું કાર્યવાહી કરશે અને જલ્દી કાર્યવાહી કરે એની પણ અમે તાકીદ કરેલી છે. ત્યારે હાલ આ બેદરકારી અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી પોપડા ખરી રહ્યા છે, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં? ઘટનાને એટલા માટે ગંભીરતાથી લેવી પડે એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી જે ગરીબ ઘરના દર્દીઓ હોય છે તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે. અને આ 10 વર્ષ થયા છે બિલ્ડિંગને બને. 10 વર્ષમાં લગભગ 5 થી 6 વખત આ પ્રકારની ઘટના બની ચૂકી છે કે સર્જિકલ વોર્ડ છે તેના પોપડા ખર્યા હોય એટલે ચોક્કસથી જે કામની ગુણવત્તા છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જયારે ઇમારત બની હતી ત્યારે કેમ તકેદારી રાખવામાં ના આવી તે પણ સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. અને ગરીબ ઘરના દર્દીઓ છે, જો આ દર્દી પર પોપડા પડ્યા હોત ને દર્દીને વધુ ઈજા પહોંચી હોત અથવા તો કોઈ અઘટિત ઘટના ઘટી ગઈ હોત તો એના માટે કોણ જવાબદારી લે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે.
આ એસએસજી હોસ્પિટલનું તંત્ર છે દર વખતે પોતાનો લોલો બચાવ કરે છે ને અત્યારે પણ આપણે દર્શકોને સંભળાવ્યું કે આરએમઓ જે છે તેમ કહી રહ્યા છે કે ફરીવાર આ પ્રકારની ઘટના ના બને તેની તકેદારી રાખીશું. એટલે ટૂંકમાં કહીએ તો માત્ર નિવેદનબાજી કરવી છે તંત્રે, પરંતુ ઠોસ કાર્યવાહી જે છે તે કરવી નથી. એટલે ચોક્કસથી હવે એસએસજી હોસ્પિટલમાં દર્દી જો કોઈ સારવાર લેવા જાય તો તે વધારે માદો થઈને આવે અથવા તો ઈજાગ્રસ્ત થઈને પાછો બહાર આવે ત્યાં પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં પ્રીતિ. બિલકુલ હાર્દિક આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ અમદાવાદમાં શરૂ થયેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેઓએ લખ્યું કે અમદાવાદનો ફ્લાવર શો એ સતત 3 વર્ષથી વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ સ્થાપિત કરી રહ્યો છે. આ શો પ્રકૃતિ અને સંસ્કૃતિને એકસાથે લાવવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે અને દેશના વિજ્ઞાન, રમતગમત અને તહેવારોને પ્રોત્સાહન આપવા માટે એક માધ્યમ તરીકે પણ સેવા આપી રહ્યો છે. આ વર્ષના ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશ્વનું સૌથી મોટું કમળ ફૂલ વર્તુળ તેમજ સરદાર પટેલનું ફૂલ ચિત્ર બનાવીને 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ માટે એએમસીને હાર્દિક અભિનંદન. આગળ વાત કરીએ વડોદરામાં અભિવાદ સમારોહમાં જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જે પેપરમાં આવે તે પાર્ટીમાં નથી આવતા. પેપરમાં આવતા ભાજપ નેતાઓને રસિક પ્રજાપતિએ ઇશારો કર્યો છે. કે પેપરમાં આવે ને પાર્ટીમાં ક્યારે ન આવે. આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને કે તમારી કાર્ય પ્રવૃત્તિને તમે જાળવી રાખજો અને પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય અન્યાય નહીં થાય એની મારી ખાતરી આપું. કોર્પોરેટરને નમ્ર વિનંતી, તમને 5 વર્ષ આપ્યા છે, ઉમેદવાર જે કોઈ આવે એને જીતાડવાની તમારી એટલી જવાબદારી. હવે નજર કરીશું બરફવર્ષા પર. કેદારનાથ ધામમાં નવા વર્ષે પ્રથમવાર બરફવર્ષા થઈ. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા આ વિસ્તારમાં હિમવર્ષાની આગાહી કરવામાં આવી હતી. જો કે કેટલાય દિવસોથી અહીં આવતા ભક્તો બરફવર્ષાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નવા વર્ષના બીજા જ દિવસે બરફવર્ષા થતા ભક્તોએ ઠંડકનો આનંદ માણ્યો હતો. તો આ ખૂબ જ અદ્ભુત દ્રશ્યો કેદારનાથ ધામથી સામે આવ્યા છે. હાલ અહીં બરફ વર્ષા થઈ છે, જેના કારણે પ્રવાસીઓ ખુશ થયા છે. નોંધે છે કે આ વર્ષની આ પ્રથમ હિમવર્ષા છે. વર્ષના બીજા દિવસે જ આ હિમવર્ષા નોંધાઈ છે, ત્યારે ભક્તોએ બરફ વર્ષાનો આનંદ માણ્યો હતો. તો કેદારનાથ ધામ કે જ્યાં છેલ્લા ઘણા સમયથી લોકો બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા હતા. તો જમ્મુ અને કાશ્મીરના ભદરવાહમાં ભારે હિમવર્ષા થઈ. લોકપ્રિય પર્યટન સ્થળ એવા ગુલદાંડામાં પણ વર્ષની પહેલી હિમવર્ષા થઈ. પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ એ ગુલદાંડામાં ઉમટી પડ્યા અને મુસાફરો હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓએ લોકોને જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવા જણાવ્યું. पहाड़ी यह सिस्टम देख के बहुत नजारा आया बात को लेके. मैं कहता हूँ सब यहाँ पे आओ, नजारे देखो. बात मैं लोगों से कहता हूँ कि कम बजट में और बहुत बढ़िया नज़ारे हैं, आप यहाँ पे आइए, यहाँ का आनंद लीजिए, तभी आपको पता लगेगा कि यहाँ कश्मीर स्विट्जरलैंड से कुछ फेल है बात को लेके, सब कुछ नज़ारे से. जम्मू कश्मीर आज की डेट में सेफ, ऐसी कोई दिक्कत नहीं है. मैं रास्ते में जब आया तो पूरा हमारे सुरक्षा बल के जवान भी खड़े हैं. यहाँ पे जो गुलदंडा है वहाँ पे हम लोग बहुत एंजॉय कर रहे हैं और ये बहुत अच्छा प्लेस है यहाँ पे, जो कि सब लोग बहुत सारे सैलानी आए. बाहर से टीवी बहुत कुछ देखते हैं, लेकिन यहाँ पर जो जमीनी स्तर के पे है वो बहुत अच्छा है यहाँ पे. એક તરફ ગુજરાતમાં ઠંડીની રાહ જોવાઈ રહી છે, ત્યાં જ ઉત્તર ભારત એ સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું છે અને સ્નોને માણવા પહોંચેલા પ્રવાસીઓ પણ લાઈવ બરફ વર્ષા જોઈને હરખાઈ ગયા. નવા વર્ષે સફેદ રંગમાં રંગાયું ઉત્તર ભારત. પહાડો પર હિમવર્ષા તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસની ચાદર. ગુજરાતમાં ભલે ઠંડીની રાહ જોવાતી હોય, પરંતુ ઉત્તર ભારત ઠંડી અને બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. નવા વર્ષે જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં હિમવર્ષાએ હાજરી પુરાવી. બીજી તરફ હિમાચલના ચંબા વિસ્તારમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. દૂર દૂર સુધી માત્ર સફેદ રંગ જ જોવા મળી રહ્યો છે.
ચંબા જોટમાં સિઝનની પહેલી બરફવર્ષા થતા લોકો પણ ઘરમાં પુરાઈ ગયા તો પ્રવાસીઓએ અહીં બર્ફીલા હવામાનનો આનંદ માણ્યો। આ તરફ કાશ્મીરના ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી રિસોર્ટ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે। હોટેલો પણ સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે। બરફ પડતા પ્રવાસીઓએ પણ એક્ટિવિટીઝનો આનંદ માણ્યો। ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પર્યટકોએ હિમવર્ષાનો આનંદ માણ્યો। શહેરના કેન્દ્ર શ્રીનગરના લાલ ચોકમાં પણ હજારો પ્રવાસીઓ એકઠા થયા। શિયાળાની ઠંડીનો સામનો કરીને નવા વર્ષનો તેઓએ પ્રારંભ કર્યો છે। પહેલગામના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા ચાલુ છે। ચંદનવર્દી, આરુ અન્ય સ્થળોએ પણ ભારે બરફ પડતા મેદાની વિસ્તારો સફેદ ચાદરમાં ફેરવાઈ ગયા। આ તરફ અનંતનાગ જિલ્લામાં પણ કોકરનાગ સબ ડિવિઝનના ઉપરના ભાગોમાં નવેસરથી હિમવર્ષા થઈ। માટી, ગવારન, કોકરનાગ વિસ્તાર અને ડાકસુમના ઉપરના ભાગોમાં ભારે હિમવર્ષા છે। બીજી તરફ પ્રવાસીઓએ આ હિમવર્ષાને લઈને આનંદ ઉઠાવ્યો। મોટેરા પણ બાળકો સાથે બરફમાં રમત રમતા જોવા મળ્યા। સતત હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોએ જાણે કે સફેદ ચાદર ઓઢી લીધી છે। જમ્મુ અને કાશ્મીરના ભદરવાહમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ। આ વિસ્તારમાં કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડતી હતી અને હવે સિઝનની પહેલી હિમવર્ષા થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓએ પણ તેનો આનંદ ઉઠાવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ વિભાગના પૂંછ, રાજૌરી, ડોડા, ભદરવાહના પહાડી વિસ્તારમાં ગમે ત્યારે બરફવર્ષા થવાની સંભાવના છે। જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે। જમ્મુથી શ્રીનગર જતા રસ્તા પર છવાઈ ધુમ્મસની ચાદર। વિઝિબિલિટી ઘટી જતા રસ્તા પર વાહનોની અવરજવર પણ ઓછી દેખાય। જે વાહનો અહીંથી પસાર થતા હતા તેઓએ પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી અને સ્પીડ પણ ઓછી રાખીને ધ્યાનપૂર્વક રસ્તો પસાર કરતા હતા। સૂર્યદેવ પણ ધુમ્મસની પાછળ છુપાયેલા જોવા મળ્યા। જો કે આવા વાતાવરણમાં અકસ્માતોની સંખ્યા વધી જતી હોય છે, માટે હાઈવે પર અકસ્માત ટાળવા માટે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ તંત્રએ ખાસ સાવધાની રાખવા માટે સૂચના આપી છે। यहाँ से अंदाजा लगा सकते हैं आप कि कितना ज्यादा कोहरा इस समय खुले आसमान में है। हर आने जाने वाली गाड़ी की रफ्तार तो है ही है धीमी, लेकिन उनको अपनी हेडलाइट्स ऑन करके आना पड़ रहा है। मेरी मौजूदगी जम्मू कश्मीर राष्ट्रीय राजमार्ग पर है और ये रास्ता कश्मीर की तरफ जाता है। तो आप दूर अगर नजर दौड़ाएं तो काफी ज्यादा धुंध हो चुकी है और बेहद ज्यादा मुश्किलें वाहन चालकों को आ रही है जम्मू से श्रीनगर पहुंचने में। अक्सर जम्मू कश्मीर में जब हल्की सी बारिश हो या कोहरा हो जाए तो गाड़ियों की आवाजाही भी। આગળ વાત કરીએ અમદાવાદ કલેક્ટર કચેરીઓમાં સર્વરના ધાંધ્યા છે। પાલડી ચોરાપરનું એક સપ્તાહથી અહીં સર્વર ઠપ છે। કચેરી દ્વારા ફરિયાદ કરાય છે, તેમ છતાં સર્વર ક્યારે ચાલુ થશે તે નક્કી નથી। આ ઉપરાંત ઇમરજન્સી દાખલા જોતા હોય તેને બીજા કચેરી પર જઈને તેને ધક્કા ખાવા પડી રહ્યા છે। તો હાલ આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સર્વરના ધાંધ્યા અને લોકોના ધક્કાની જે પરિસ્થિતિ છે, આ અમદાવાદની પરિસ્થિતિ છે, સ્માર્ટ સિટીની પરિસ્થિતિ છે કે જ્યાં સરકારી કચેરીઓમાં સર્વરના ધાંધ્યા છે। ટેકનોલોજી યુગમાં પણ અહીં સર્વર હંમેશા ઠપ રહે છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ખાસ કરીને જે લોકોને ઇમરજન્સી દાખલા કાઢવા છે, ઇમરજન્સી દાખલા જોઈએ છે, તેમની પરેશાની વિશે આપ વિચારી શકો છો, કારણ કે અહીં એક કચેરીથી બીજા કચેરીએ ધક્કા ખાવા પડે છે, કારણ કે કલેક્ટરની કચેરીમાં તો સર્વરના ધાંધ્યા છે અને આ પહેલી વાર નથી બન્યું। વારંવાર સર્વરના ધાંધ્યાઓ સામે આવ્યા છે, વારંવાર અહીં સર્વર ઠપ થઈ જાય છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદની કલેક્ટર કચેરીમાં જ સર્વરના ધાંધ્યા। પ્રીતિ, અમદાવાદ કલેક્ટરની જે નીચે આવેલી કચેરીઓ છે ચોરા, ત્યાં અત્યારે સર્વરના ધાંધ્યા છે। જો કે સર્વર ચાલુ થાય બંધ થાય એવું અનેક કચેરીઓમાં થઈ રહ્યું છે, પરંતુ પાલડીની જે કચેરી છે ત્યાં એક સપ્તાહથી એ સર્વર બંધ છે અને દાખલા કઢાવવા આવતા લોકોને ઘણી મુશ્કેલી પડે છે। જો કે અહીં ત્યાં જે તલાટી છે તેઓએ ફરિયાદ નોંધાવી દીધી છે કે સર્વર છેલ્લા એક સપ્તાહથી બંધ છે, પરંતુ ઇમરજન્સી જે લોકોને જોઈતો હોય છે દાખલો કે કોઈ કામ, તો તેઓ લોકોને અહીંથી ફોટા લેવામાં આવે છે, મેન્યુઅલ એમના ડોક્યુમેન્ટ્સ લેવામાં આવે છે અને જે પણ કચેરીએ ચાલતું હોય સર્વર ત્યાં લોકોને મોકલવામાં આવે છે। પરંતુ આ જે દાદા છે કે જે દાખલો કઢાવવા માટે આવ્યા છે, તમે ક્યાંથી આવ્યા છો? નવરંગપુરાથી આવ્યા છે। નવરંગપુરાથી છેક પાલડી આવ્યા છો, ત્યાં શું કેવા જવાબ આપવામાં આવ્યો? ત્યાં કહે છે કે વાસણા જતા રહો તમે, અહીંયા નહીં થાય કે
શું કઢાવવા માટે આવ્યા હતા દાખલો? સિનિયર સિટીઝન માટેનું કાર્ડ આવ્યા હતા. 3 દાડાથી ધક્કા ખાઈએ છીએ પણ મેળ નથી પડતો. 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, મેળ નથી પડતો. નવરંગપુરાથી, એટલે ત્યાં પણ કચેરીમાં સર્વર બંધ છે અને આવ્યા છો. તમે ક્યાંથી આવ્યા છો? વાસણાથી આવ્યા છીએ. છેલ્લા 10 દિવસથી સર્વરનો પ્રોબ્લેમ છે એવું કહેવામાં આવે છે. ઓકે, તમે શું માટે આવ્યા છો? દાખલો કઢાવવા માટે? સિનિયર સિટીઝન કાર્ડ માટે. ઓકે, તો આ કેટલા દિવસથી એવો જવાબ આપે છે કે છેલ્લા 3 દિવસથી એમ કહે છે. આજે અત્યારે પૂછ્યું તો કે હજુ પણ ચાલુ નથી થયું. કેટલા દિવસથી બંધ છે? તો કે 10 દિવસથી બંધ છે. 10 દિવસથી બંધ છે અને સૂચના પણ લગાવવામાં આવી છે કે G1 ફાઇબર લાઇન છે કપાઈ ગયેલી હોવાના લીધે જનસેવા કેન્દ્રની સંપૂર્ણ કામગીરી બંધ છે. એટલે કે આ કામગીરી અહીંયા બંધ છે. બાકી સામાન્ય દિવસોમાં આ કચેરીઓ છે તે ધમધમતી હોય છે. આ લોકોએ પણ ફરિયાદ નોંધાવી દીધી છે કે આ સર્વર બંધ છે અને સર્વર ઠપ હોવાના કારણે જે અરજદારો આવે છે તેને ઘણી મુશ્કેલીઓ છે તે અનુભવાઈ રહી છે. પરંતુ 8 દિવસથી એક જ જવાબ આપવામાં આવે છે કે આ અમે સર્વર ચાલુ કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી હજુ થયું નથી અને તેના કારણે જ આ કચેરી ખાલીખમ લાગી રહી છે. પરંતુ અનેક કચેરીઓમાં આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જેના કારણે લોકો છે તે ધક્કા ખાવા પડે છે. એક કચેરીથી બીજી કચેરી ઉપર જઈ રહ્યા છે અને ત્યાં લોકો કામ કરાવે કે જ્યાં પણ ચાલે છે ત્યાં 2-3 કલાક બેસી અને ઇમરજન્સી જે લોકોને જોતો હોય છે તો એ કઢાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે આ પાલડીની કચેરી એવી છે કે જ્યાં છેલ્લા 1 સપ્તાહથી સર્વર ઠપ છે. બિલકુલ. અને વિભુ, સવાલ એ પણ છે કે એક તરફ સરકાર જ્યારે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે, ડિજિટલાઇઝેશનની વાતો થઈ રહી છે, ત્યાં આ રીતે સર્વર ઠપ થઈ જાય છે. કોઈ એક કારણથી સર્વર ઠપ થતું હોય તો બેકઅપની સુવિધાઓ કેમ નથી હોતી? બિલકુલ કહી શકાય, કારણ કે બેકઅપની સુવિધા હોવી જોઈએ. પરંતુ જે લોકો કામ કરી રહ્યા છે, અહીં આપણે બતાવવા માંગીશ કે જે સર્વર છે કે જ્યાં તેઓ કામ કરતા હોય છે, પછી તેઓ ફોટો તો પાડી લે છે અને મેન્યુઅલી છે તે કામ કરવું પડે છે. આપ પણ મને બતાવશો જરા કે આ સર્વર તમારું કઈ રીતે વર્ક કરતું હોય છે? અત્યારે એરર આવી રહી છે. તો બેકઅપની વ્યવસ્થા ન હોવાના કારણે જે ઓપરેટરો છે તે પણ પરેશાન થઈ ગયા, કારણ કે રોજના મોટી સંખ્યામાં લોકો સિનિયર સિટીઝનના દાખલા કઢાવવા આવતા હોય છે, સાથે જ આવકના દાખલા માટે આવતા હોય છે, જનસેવામાં અનેક પ્રકારના કામ માટે તેઓ આવતા હોય છે અને તે લોકો પણ ધક્કા ખાઈ રહ્યા છે. અને ઓપરેટર દ્વારા, તલાટી દ્વારા અનેક વખત રજૂઆત કરી દેવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે કે આ સર્વર ઠપ છે અને સર્વર ઠપ હોવાના કારણે એ લોકોની પણ કામગીરી વધી રહી છે અને લોકોને પણ ધક્કા ખાવા પડે છે. અત્યારે પણ જોઈ શકો છો કે હજુ સર્વર છે તે ચાલુ થયું નથી અને જ્યારે સર્વર ઠપ છે ત્યારે ફરિયાદ કરે છે ત્યારે સામે પણ એવો જ રિપ્લાય આવે છે કે કાલ થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે અને એવી જ હંમેશા માટે ત્યાં રિપ્લાય આવી રહ્યો છે. અને જેના કારણે જે ઓપરેટરો છે અથવા તો તલાટી છે તે પણ અરજદારોને સમજાવીને હવે થાકી ગયા છે, પરંતુ તેમ છતાંય હજી સર્વર છે તે ચાલુ થયું નથી. અને બિલકુલ, અને સવાલ વિભુ એ પણ છે, કારણ કે આ ઘટના પહેલી વાર નથી બની. આ પહેલા પણ સર્વર ઠપ થવાની ઘટનાઓ ઘણીવાર બની ચૂકી છે. આ પ્રકારની નેટવર્ક જવાની ઘટનાઓ પણ ઘણીવાર બની ચૂકી છે. તેમ છતાં એક જ નેટવર્કના ભરોસે કેમ રહે છે તંત્ર? આ પ્રકારની બેકઅપની સુવિધાઓ કેમ નથી થતી? તેના માટે શું અડચણો આવતી હોય છે? જ્યારે અત્યારે જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબલ કપાઈ ગયા છે અને જેના કારણે સર્વર છે તે ઠપ થઈ ગયા છે સરકારી કચેરીઓમાં. હવે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, અનેક વખત ફરિયાદો છે થતી હોય છે અને વારંવાર આ સર્વર ઠપ થઈ જાય છે, પરંતુ તે સરકારી છે અને સરકારી પાસે કોઈ બેકઅપ નથી કે જેને કારણે વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરી શકે. પરંતુ અત્યારે આખા અમદાવાદનો આ પ્રશ્ન સર્જાયો છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટરની નીચેની આવેલી કચેરીઓ છે કે જ્યાં લોકો પોતાની રજા મૂકીને કામ કરાવવા માટે જતા હોય છે, પરંતુ ત્યાં જાય છે ત્યારે માત્ર ને માત્ર ધક્કો થાય છે. ને હવે BSNL દ્વારા જ આ ઓપરેટ કરવામાં આવે છે અને તેમની પાસે પણ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા ના હોય તેવું લાગી રહ્યું છે અને જેના કારણે થોડા દિવસે આ સમસ્યાનો સામનો છે તે અરજદારો કરી રહ્યા છે કે ભાઈ ગમે ત્યારે સર્વર છે તે ઠપ થઈ જતું હોય છે, 2-3 કલાક સુધી કામ ના થાય. પરંતુ આજે છેલ્લા 1 વીકથી આ સર્વર બંધ છે અને તેના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ વિભુ, આભાર માહિતી આપવા બદલ.
તો આગળ વાત કરીએ પૌષ પૂર્ણિમાને લઈને રાજ્યભરના યાત્રાધામોમાં હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી મંદિરમાં મા અંબાનું આજે પ્રાગટ્ય મહોત્સવ પણ છે, ત્યારે અંબાજીમાં માતાજીની શોભાયાત્રા પણ નીકળશે. અહીં શાકંભરી પૂનમ, શાકભાજીનો અન્નકૂટ ધરાવાશે. તો આ તરફ પૌષ શુદ્ધ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં મહોત્સવ છે. શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. બીજી તરફ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી ગયું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ હજારોની સંખ્યામાં યાત્રાધામ દ્વારકામાં આવેલા ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કર્યું. તો અંબાજી મંદિરમાં મા અંબાનો આજે પ્રાગટ્ય મહોત્સવ. અંબાજીમાં માતાજીની આજે શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રામાં વિવિધ ટેબલો પરિભ્રમણ કરશે. આ ઉપરાંત કારણ કે આજે શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે, જેના કારણે શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. ચાચર ચોકમાં 101 પાટલા કુંડી હવન પણ યોજાશે. નોંધ્ય છે કે સૌપ્રથમ ગબ્બર પરથી જ્યોતમાંથી જ્યોત પ્રગટાવીને જ્યોત લાવીને અંબાજી મંદિરની જ્યોતથી જ્યોત મિલાવવામાં આવશે અને તે બાદ આ જ્યોત સાથે રાખીને અંબાજી માતાની આ શોભાયાત્રા નીકળશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે. આજે પૌષ સુદ પૂર્ણિમા છે અને પૌષ સુદ પૂર્ણિમા એટલે કે મા અંબાનું પ્રાગટ્યોત્સવ માનવામાં આવે છે. અને આપને બતાવ્યું કે આજે વહેલી સવારથી જે અંબાજી મંદિરમાં આપને બતાવવા માંગીશ કે મોટી લાંબી ધજાઓ જે છે આજે મા અંબાના પ્રાગટ્યોત્સવને લઈ છે મોટી ધજા પતાવો લઈને માના દરબારમાં જે અંબાજીના ભક્તો જે પહોંચી રહ્યા છે. આજે વહેલી સવારથી જ મંગળા આરતીથી લઈ અને બપોર સુધી જ્યાં સુધી મંદિર 11:30 12 પૂરું હતું ત્યાં સુધી મોટી સંખ્યામાં ભક્તો જે છે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મોટી ધજાઓ લઈને પહોંચ્યા હતા. ચોક્કસપણે કહી શકાય છે કે ઘરમાં જે રીતે આપણા બાળકોનો પરિવારનો જે જન્મદિવસ મનાવતા હોય છે એ જ રીતે આજે અંબાજીનો પણ પાટોત્સવ મા અંબાના જે ભક્તો જે છે એ ઉજવતા નજરે પડ્યા. અને ચોક્કસપણે કહેવાય છે કે એક પરંપરાને લઈ અંબાજી મંદિરમાં જે છે શાકોત્સરી પૂનમ પણ મનાતી હોવાથી આજે આ અંબાજી મંદિરમાં જે શાકભાજીનો અનુકૂળ પણ ધરાવવામાં આવ્યો હતો. અને ચોક્કસપણે આજે જે નવચંડી યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યો છે તેના અંદર 101 જેટલા ભક્તો પાટલા કુંડી હવનમાં બેસી અને માતાજીની આજે આરાધના કરવા જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો પૌષ શુદ્ધ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં પણ મહોત્સવ, જ્યાં હાલ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પૌષ શુદ્ધ પૂર્ણિમા એટલે કે જગદંબાનો પ્રાગટ્ય દિવસ, ખાસ કરીને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પૂર્ણિમાના અનુસંધાને ભગવાનને સુંદર રીતે શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા કરી અને ભગવાન સુસજ્જ થયા છે. લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે. વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે. પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અમે અહીંયા દર પૂનમે શામળાજીના દર્શન કરવા આવીએ છીએ અને ખરેખર અમને અપાર શ્રદ્ધા છે. નાનપણથી જ અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા, પણ આ પૂનમ અમે છેલ્લા 5 વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની અને બહુ સારું. ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તો તમારો દરેક કાર્ય પૂરા થશે. શામળાજી પર શ્રદ્ધા રાખો. કોઈ પણ અડચણ હશે, કોઈ પણ તકલીફ હશે, શામળાજી તમારી પૂરી કરશે. યાત્રાધામ શામળાજીમાં પૌષ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ભક્તો અહીં જોવા મળી રહ્યા છે લાઇનમાં. તમને દ્રશ્યો બતાવી દઈશ કે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ વહેલી સવારથી અહીં લાઇનમાં ઊભી છે. ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે અહીં પહોંચી છે. ખાસ કરીને જે ધનુર્માસ ચાલી રહ્યો છે તેમાં ભગવાન વિષ્ણુ ભગવાનની દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. લાંબી કતારો સાથે વહેલી સવારથી ભગવાન શામળાના ધામમાં આ પ્રકારનો માહોલ છે. અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે ઠંડી પડી રહી છે તેની વચ્ચે પણ ભક્તો હાર્યા નથી અને લાઇનમાં ઊભા છે. એક મહિલાથી મારી સાથે એમને પૂછીશું, આપ ક્યાંથી આવી રહ્યા છો? આજે પૌષ પૂર્ણિમા છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ. અમે બહારથી આવી રહ્યા છીએ. બહુ સરસ. ખૂબ ભરોસો ભગવાન. ઠંડી ખૂબ છે ને વહેલી સવારથી આવી ગયા છો? હા, વહેલી સવારથી આવી ગયા છે. કેવો અનુભવ રહ્યો આપનો અહીં આવવાનો? બહુ સરસ. સવારની બસ નથી મળી છતાં પણ ભગવાને અમને બીજી બસની સગવડ કરી આપી એટલે અમને એમ લાગ્યું કે ભગવાન તો આગળ જ છે આપણી જોડે. બસ આ જ શ્રદ્ધા છે ભગવાન પ્રત્યેની, ભગવાન કાળિયા ઠાકોર પ્રત્યેની એક શ્રદ્ધા ભાવ સાથે ભગવાન આગળ ભક્તો શીશ ઝુકાવી રહ્યા છે.
અને ભગવાન એમના તમામ સંકટ દૂર કરે તેવી પ્રાર્થના કરતા હોય છે. એટલે કે યાત્રાધામ શામળાજીમાં ભગવાનના દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. તો દ્વારકામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પૌષ પૂર્ણિમાના તહેવાર પર દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી જ દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી છે. હજારો ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા. ત્યારે હાલ દ્વારકામાં બાહુલને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, આજ પૂર્ણિમા નિમિત્તે દ્વારકામાં કેવો માહોલ? મુકુંદ, જે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પૂનમનો દિવસ હોય ત્યારે વહેલી સવારે જ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરવા પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વાત કરીએ તો નાતાલનો જે મિની વેકેશન હતું ત્યારથી અત્યાર સુધીમાં અંદાજિત 12 લાખથી વધુ લોકોએ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. ત્યારે દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આજે પૂનમના દિવસે ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જી, આભાર માહિતી આપવા બદલ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.